ડીઆઈએલઆર માંથી ઘણા માણસો છે ને જાજા હોશિયાર હોય, સમજ્યા? જો એક માત્ર સિમ્પલનો નકશો રહ્યો એમાં જ પૈસા એડવાન્સ લે છે, બાકી કઈ પૈસા લેતા નથી. અરજી લખીને આપો એટલે અમુક સમય પછી ઝેરોક્સ થઈ જાય, તમારી અરજી ઉપર ચોંટાડેલી હોય, તમને આઈથે ગોતવાનું કીએ, કેટલાક એવા હોય લઈને હાલતા થઈ જાય, તો ઓલા પાછા નથી વાળતા કે એ પાછો વળી પૈસા દેને કોઈ કહેતું નથી, કારણ કે સિક્કા વગરની થઈ કે ઓથેન્ટિક હાલે નહીં, તમને જોવાના કામમાં ખાલી હાલે. એટલે આનો એક જોક કરું. એક ભાઈ આવ્યો, સમજ્યા? અમારે આ બરાબર ચેતન જેવો હોશિયાર હતો, મારા જેવો વેપારી હતો. અમે બોર્ડ માંગ્યું હતું ઉધારની મનાઈ છે, ઉધાર આપીને શરમાવશો નહીં, કે ઓળખાણ કાઢશો નહીં. ચેતન આવીને કે મને કે બધી ટાઈપનો કઠોળ રાખો. હા રાખીએ ને. મને કે 1 કિલો અડદ નાખો, 1 કિલો મગ નાખો, નહીં. 1 કિલો તુવેર નાખો, નહીં. 1 કિલો જે ચણા નાખો, નહીં. 1 કિલો જે બધું ભેગું કે ભેગું જ આપણે પંચધાન્ય કરીને ખાઈ લઈએ, દાળે પંચધાન્ય કરીએ નહીં, 7-8 આઈટમ ન ખાઈએ કે પેક કરી દે, પેક કરી દે. હું લાઈ 300 રૂપિયા, મને કે ખાતામાં લખી નાખો. ઉધારની મનાઈ છે, પૈસા રોકડા દેવા પડે. મને કે નથી, આ રાખો તમારે, છૂટું પાડી લેજો. મેં લઈ જા ભાઈ, તમે છૂટું પાડી લેજો, હું લઈ જા. બસ ડીએલઆર માં આવું જ થાય. તમને કાઢી દીધું, તમને પૈસા નથી ભરતા તો એને તો ઝેરોક્સ કાઢી છે, તમને અનઓથેન્ટિક દઈ દીધી, સમજાણું? એ છૂટું પાડવા લેવાના નથી. તો આવું લેવું નહીં, એનો કોઈ ચાર્જ નથી. ટી પણ 8 રૂપિયાનું છે, ફેસલ પત્ર દે છે, કંઈક 15-17 રૂપિયા જેવું થાય છે. મોટા ભાગની વસ્તુ બધી 20 રૂપિયાની અંદર વાળી આઈટમ છે, નકશા સિવાયની. A4 સાઈઝનું જેટલું રહ્યું એ લગભગ 8 થી 10 રૂપિયા વાળું છે, ક્યાંક વળી 12 રૂપિયા હોય ગયા, બાકી 8-10 રૂપિયા વાળું છે. જ્યારે A4 સાઈઝથી મોટું શું કહેવાય? આવડી કઈ આવે ને કઈ સાઈઝ? A3. આ બધી માપણી રજિસ્ટરની નકલ ને ફેસલ પત્ર એ બધું A3 માં નહીં, આવડી મોટી નીકળે A3 કહેવાય. આ એ સાઈઝમાં નીકળે તો એના 18 રૂપિયા જેવો ચાર્જ છે. બાકી પેલું જે નીકળે એનો કોઈ માપ સાઈઝ નથી, નકશો એ બહુ મોટો નીકળે. હા, એ 1 માં આવે. એ લાંબી પ્રિન્ટ નીકળે તો એના હિસાબમાં ભાવ હોય છે. એના એડવાન્સ લેવાના, એડવાન્સ લેતા નથી. એટલે પૈસા ભરીને જ આવવા, સિક્કો મરાવીને આવો, અને એમાં ચાર્જ એમાં જ લખેલા હોય, અને એ જ ઓથેન્ટિક ગણાશે. ક્યાંય પણ કામે ઉપયોગમાં લેવો હોય